લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુખસરમાં નકલી ટનાટન માવા સુપારી વેચવાનું કૌભાંડ ઝડપાયું. સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી પ્રોડક્ટ વેચી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુખસર સાંતલપુર રોડ પર આવેલી એક કિરાણા સ્ટોરમાં પોલીસે કોપીરાઇટ એક્ટના ભંગ બદલ દરોડો પાડી નકલી માવાના સુપારીના મોટા જથ્થા સાથે એક વેપારીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો મુજબ સુખસર સતરામપુર રોડ ઉપર આવેલી દિયા કિરાણા સ્ટોર નામની દુકાનમાં બ્રાન્ડેડ પ્રોડક્ટના નામે નકલી માવાના સુપારી વેચાતી હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઓચિંતી રેડ કરી હતી. પોલીસના આ દરોડા દરમિયાન દુકાનમાંથી જાણીતી બ્રાન્ડ જેવું જ આબેહૂબ પેકિંગ ધરાવતી નકલી ટનાટન માવા સુપારીના ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી જ દુકાનના માલિક અશોકભાઈ પૂરણમલ અગ્રવાલને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન દુકાનમાંથી નકલી ટનાટન માવા સુપારીના પ્લાસ્ટિકના ભરેલા કુલ 4 થેલા મળી આવ્યા હતા, જેમાંથી 120 નંગ પેકેટ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર એક પેકેટની અંદાજિત કિંમત 80 લેખે ગણી તો કુલ ₹9,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી આ નકલી જથ્થો અસલી બ્રાન્ડ તરીકે બજારમાં વેચીને સામાન્ય ગ્રાહકોના આરોગ્ય સાથે છેડા કરતો હોવાની સાથે છેતરપિંડી પણ આચરતો હતો. આ સમગ્ર મામલે કંપનીના સત્તાવાર પ્રતિનિધિની ફરિયાદના આધારે સુખસર પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ સુખસર પોલીસ સ્ટેશનના એએસઆઈ સતીશભાઈ પુંજાભાઈ ચલાવી રહ્યા છે. અને આ નકલી જથ્થો ક્યાંથી સપ્લાય થતો હતો અને આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથાઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ યાસીર ગુડાલા, દાહોદ.